જામનગરના ધ્રોલ તાલુકામાં માવઠાનો માર જોવા મળ્યો। કમોસમી વરસાદથી પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ખેડૂતો ખુશખુશાલ હતા કારણ કે આ વખતે સારો એવો વરસાદ નોંધાયો હતો અને તેમનો પાક પણ સારો થયો હતો। પણ જ્યારે તૈયાર થયેલો પાક જે હોય અને અચાનક કમોસમી વરસાદ થાય એવા સમયે તૈયાર થયેલો પાક જે છે તેમાં નુકસાન થયું છે। ઘણા ખેડૂતોએ તો ખેતરમાં જે પાક છે તે સુકવવા પણ મૂક્યો હતો। મગફળી, કપાસ સહિત પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આ બધો માલ ભરીને પડી ગયો છે અને આ બધું ભીનું નીકળે છે પાથરા। હવે માલ તો બગડી ગયો, ઢોરાનો ચરવો બગડી ગયો, આ મોંઘા ભાવના બિયારા બધું ક્યાંનું કરવું કેમ? બધી રીતે આ જુનાગઢથી બિલ આવ્યો તો એ બિયારો છે, મોંઘા ભાવનો ખાતર, દવાયું, એટલી મહેનતના માલ તો હવે બગડી ગયો છે। હવે આનું કરવું કેમ? તમે જે ધારો એ તમે કરી શકો, બાકી અમારાથી તો કાંઈ થાય એમ નથી। હાલમાં વરસાદ એટલો આવ્યો કે અત્યારે હલર બંધ થઈ ગયા અને મગફળી, પાલો બધુંય પલળી ગયું અને હલર, મજૂરી એને બધાના ભાડા ચડી ગયા। બીજા નંબરમાં કે જે આ બિયારણ કે 2500થી 3000 રૂપિયાનો 20 કિલા લેખે જુનાગઢથી બિયારણ લઈ આવ્યા હતા, અત્યારે હાલમાં એ બધોય માલ પલળી ગયો છે।